રાષ્ટ્રપતિ દ્વારા અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ સન્માનિત થયેલા નિલેશ માંડલેવાલાનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમર્થકો, શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહી તેમને અભિનંદન પાઠવ્યા હતા. અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ નિલેશ માંડલેવાલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન બાદ તેઓ સુરત પરત ફરતા એરપોર્ટ ખાતે ફુલહાર અને તાલીઓના ગડગડાટ વચ્ચે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નિલેશ માંડલેવાલાએ આ અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંગદાન એ મહાદાન છે અને વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે સમયની જરૂરિયાત છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અંગદાન અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. તો સુરત શહેરમાં પણ લોકોમાં અંગદાન પ્રત્યે વધતી જાગૃતિના કારણે સમગ્ર વિશ્વમાં સુરતનું નામ ગુંજી રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસેથી મળેલું આ સન્માનપત્ર તેમનું નહીં પરંતુ સમગ્ર સુરત અને સુરતવાસીઓનું સન્માન છે. સુરતે અંગદાન ક્ષેત્રે દેશભરમાં આગવી ઓળખ ઊભી કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તો આ કાર્યક્રમ દરમિયાન ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. જી, આપને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આજે છેલ્લા 21 વર્ષથી અંગદાનના ક્ષેત્રમાં જે કાર્ય સુરતથી થઈ રહ્યું હતું એની ભારત સરકારે નોંધ લઈ પદ્મશ્રી એવોર્ડ માટે તે અમને સન્માનિત કર્યા. પરંતુ આ સન્માન એ નિલેશ માંડલેવાલા કે ડોનેટ લાઈફનું સન્માન નથી. આ સન્માન છે સુરત શહેર અને ગુજરાતનું સન્માન છે. આ સન્માન છે તમામ અંગદાતાઓ અને તેમના પરિવારજનોએ કે જેઓએ હજારો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે તેઓનું સન્માન છે. આ સન્માન સુરત અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો, હોસ્પિટલો, સુરત શહેર પોલીસ, ગુજરાત પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરિટી, સુરત સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉક્ટરો, સુરત અને ગુજરાતના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયાનું સન્માન છે. આ સન્માન છે અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ, અમારા ડોનેટ લાઈફના ટ્રસ્ટી, આ તેઓનું સન્માન છે. આ સન્માન હું મારા સ્વર્ગસ્થ માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું. આ સન્માન દેશમાં જેટલા પણ વ્યક્તિઓ આ કાર્યની સાથે જોડાયેલા છે આ તેઓનું સન્માન